હા આપવા માટે ટેસ્ટ હા હા આમને ફોર્મ ભરો ભાઈ ફોર્મ ભરવા માટે છે કોઈ બીજા ભાઈ આમને ફોટો પાડી આ બાજુ ભણેલા
વાહ, ધન્યવાદ, ધન્યવાદ. ભરતભાઈ, ઉદ્ઘાટકમાં ભરતભાઈ સોમાભાઈ પારેખ, શ્રીમતી ઉર્વશીબેન ભરતભાઈ, ચેતનભાઈ પ્રાણલાલ પારેખ, લેબર ઓફિસર વીએસ. આ નામ બોલું છું, સ્ટેજ પર આવવાનું છે. સંજયભાઈનો હાલ ફોન આવી ગયો છે, આવે છે. ચંદ્રશેખરભાઈ એસ પનારા, નીતિનભાઈ મહેશભાઈ આ જય માતાજી આવે એમની સાથે આવશે. કનુભાઈ ગાડાભાઈ, કનુભાઈ જેને કહેવાય સ્વર્ગસ્થ છે, પણ મહેશભાઈ એ ખરેખર સમાજમાં બહુ મોટું દાન આપે છે. એ ખોરજના હાલ સાણંદ રહે છે. દિલીપભાઈ ધીરુભાઈ વાણંદ, સમાજ ભામાશા ગોરજ. સૌજન્ય પત્રિકાનું છે હિંમતભાઈ, ધન્યવાદ, ધન્યવાદ. હજુ આપણે ગણેશ વંદના લેવાની છે, પણ આ અગાઉથી આપણને એમના કેટલી તૈયારી કરી છે બતાવે. વાહ, ધન્યવાદ. ભાઈ શ્રી ઉષાબેન જો આવ્યા હોય, ઉષાબેન ચિમનલાલ પાલૈયા, ડૉક્ટર બળદેવભાઈજી વૈદ, હિતેશભાઈ નટવરલાલ કાલરી, મંજુશ્રી ક્લોથ સ્ટોર્સ રાણી, બાબુભાઈ નરસિંહભાઈ વડોદરિયા, આત્મારામભાઈ માધાભાઈ દધુતિયા. આ બધાનું યોગદાન આવેલું છે. એમને વિનંતી છે કે આવે, સ્ટેજ ઉપર આવે. નરહરિભાઈ પી વાધોડિયા આવી ગયા છે. નાનુભાઈ ગોરધનભાઈ આવી ગયા છે. ગોપાલભાઈ અમૃતભાઈ વાળંદ મખિયા, ગુણવંતભાઈ હરગોવિંદભાઈ દસાડિયા, હિંમતભાઈ પટેલ આજે અત્યારે દ્વારકા છે. કમલેશભાઈ જે લિંબાચિયા, નાનુભાઈ પૂર્વ પ્રમુખ ગુજરાત વાહન સેવા સંઘ, ડૉક્ટર બળદેવભાઈ, શ્રી બેચરભાઈ લવજીભાઈ, એમનું યોગદાન છે. તો સહદેવભાઈ જો હાજર ન હોય બેચરભાઈ તો સહદેવભાઈ આવે. ગોપાલભાઈ કાંતિભાઈ, હરજીવનદાસ આવે છે રસ્તામાં છે. શ્રી દિલીપભાઈ દીપાલૈયા, ડૉક્ટર મુકુંદભાઈ વિઠ્ઠલભાઈ પારેખ સીતાપુર હાલ દસાડા ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરું છું કે તેઓ આવે. વિષ્ણુભાઈ પનારા આપણા લોક સાહિત્યકાર છે, એમને પણ વિનંતી કરું છું કે આવે. આગળની લાઈનમાં છોકરાઓને જ બેસવા દેજો, જેથી કરીને દૂરથી છોકરાઓને આવવામાં તકલીફ પડશે અને સમય આપણો વધારે બગડશે. રમેશભાઈ કાંતિભાઈ કડીવાર પાટડી, ઘનશ્યામભાઈ ભીખાભાઈ ઉઘરોજા, એમને વિનંતી કરું છું કે તેઓ પણ, ભીખાભાઈ પણ આવે. ભાઈ ઘનશ્યામભાઈ, લક્ષ્મણભાઈ પી પારેખ, અજીતભાઈ પ્રહલાદભાઈ વેકરા, દક્ષાબેન દીપેશભાઈ ભોજવિયા. દક્ષાબેન જો આવ્યા હોય, એમનું 11,000નું દાન છે, તો એમને પણ વિનંતી છે કે જો આવ્યા હોય તો આવે. ઈલાબેન વિનોદભાઈ વડોદરિયા, જસુભાઈ, એમનું પણ યોગદાન છે, આજીવન દાતા છે. જસુભાઈની નાઈ કડી, જયરામભાઈ ગિરધરભાઈ પનારા, જયરામભાઈને વિનંતી છે. રતિલાલભાઈ એ પણ આપણા આજીવન દાતા છે. રતિભાઈને પણ વિનંતી કરું કે તેઓ પણ આવે. મહેશભાઈ ધનજીભાઈ ઉઘરોજા, દંડક પાટડી. વર્ધીભાઈ ભીખાભાઈ, મહેન્દ્રભાઈ તમે પણ આવો. નવીનભાઈ સોમાભાઈ મોકાશણા, નવીનભાઈ, હરીશભાઈ નડિયાદ, હું હરીશભાઈ પાલિયા છે, માંડલના વતની છે, પણ નડિયાદથી અત્યારે વહેલા આવી ગયા છે. ગોપાળભાઈ મંગળભાઈ, રાજેશ્વરી કનુભાઈ ઉઘરોજા દીકરી છે, હાજર છે રાજેશ્વરી બેન.
જેમને મહેસાણા જેને અમદાવાદ જિલ્લામાં કરાટેમાં પહેલો નંબર લીધેલો છે, એનું એક સમાજ ગૌરવ તરીકે આપણે સન્માન કરવાનું છે. નિકુંજભાઈ દશરથભાઈ દસલાણિયા, ભાવેશભાઈ પી કરનેટિયા, ભાવેશભાઈ, પછી માનસીબેન દિનેશભાઈ ગાંધીનગર, નાગરિક પુરવઠામાં નોકરી કરતા ખૂબ શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દશરથભાઈ વરધીભાઈ એક આદર્શ શિક્ષક છે. નીતાબેન દિલીપભાઈ પાલિયા, જેઓ છેક દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ઇન્ટિરિયર વિભાગમાં હું જઈ આવ્યો છું, ત્યાં પોતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. આગળની હરોળમાં જરા જગ્યા ખાલી રાખજો. આગળ મહાનુભાવો મોટા આવવાના છે, બહુ મોટા દાતા છે, એટલે આગળની બે છે ને જરા પછી જરા જોતા રહેજો. હા, ભલે તમે બેઠા એનો વાંધો નહીં હાલ, પણ જ્યારે વડીલ આવે ને અને આ ભોજનદાતા હજુ રાત્રે 12 વાગ્યા સુધી આપણી જોડે જ હતા, એટલે એવા લોકો આવે, એમના ધર્મપત્ની પણ સાથે આવે છે, એટલે પછી તમને ઉઠાડવા પડે, બરાબર ના કહેવાય. વિષ્ણુભાઈ ગોપાલભાઈ બારોટ, આજીવન દાતાઓમાં ધર્મરથ કુંવરજીભાઈ ઠાકોર, જેને 1,11,000 આપેલા છે કેળવણીના વિકાસ માટે. એમના ધર્મપત્ની કાંતાબેન, એમને પણ મેં સાથે ફોન કર્યો હતો. સ્વર્ગસ્થ ભાઈચંદભાઈ એમ વાઘોડી, આપણા નરહરીભાઈની ઉપસ્થિતિ છે જ, અને સાથે સાથે ભાઈઓ પણ છે, અને એમનો દીકરો પણ અરવિંદભાઈ છે. પછી રતિલાલ આવી ગયા. કપિલાબેન વાસુદેવભાઈ પટેલ છે, પણ એમને આપણને 51,000 રૂપિયા આપેલા છે. ડૉક્ટર કૈયુમ તંવર, આપણા રતિભાઈ તલાટી સાહેબ, એ મહેમાનને લાવ્યા હતા, જો આજે લાયા હોય તો હા. કમલેશભાઈ આર શર્મા, વિનોદભાઈ એન વડોદરિયા આવી ગયેલા. જીવીબેન પિત્તંબરભાઈ વડોદરિયા, પિત્તંબરભાઈ સાહેબના ઘેર જઈને અમે આમંત્રણ આપી આવ્યા છીએ, પણ આવી શક્યા હોય એવું લાગે છે. એમનો દીકરો રમેશ પણ કહેતો હતો હું આવીશ, એમને પણ 51,000 આપેલા છે. નાનુભાઈ સવાર, એમને પણ કંચનબેને ભાઈ શ્રી નરહરભાઈ દ્વારા આપણને 1,11,000 ચાલી પાડો, 1,00,000 હજુ ઉપસ્થિત છે. અને નરહરીભાઈએ પણ આપણા સમાજનું એક ગૌરવ છે, બિલકુલ ઓછા બોલા છે, મિતભાષી છે, અને છતાં સમાજની ચિંતા કરે છે. મને એક દિવસ કે મારે કંઈક તમને શિક્ષણના કાર્યક્રમમાં આપવું છે, સાચા અર્થમાં કહું ને તો મેં કીધું 51,000 રૂપિયા આપી દો, કે ના એથી વધારે આપવા છે, તો કીધું 1,02,000 આપી દો, કે ના એથી વધારે આપવા છે. 1,25,000 રૂપિયા નરહરભાઈ આપ્યા. ગુજરાત વાલ સેવા સંઘ હાલ શિક્ષણનું ધામ બની રહ્યું છે, અને ત્યાં 5,55,555 એટલા આપ્યા છે. અને એમના આ બેન કંચનબેન, એમના તરફથી પણ એટલા આપ્યા છે. 11 લાખનો આંકડો વટાવી ગયા છે. તાલી પાડો. આવા સેવા ખરેખર ઓછું થતું નથી. 2 હાથે દાન કરો છો. 1000 હાથવાળો ઉપર બેઠો છે, અને 1000 હાથવાળો આપણને આપે છે. અને આવું દાન એટલે શિક્ષણનું દાન જે છે એ મોટામાં મોટું શિક્ષણનું દાન છે. શિક્ષણ એ સાચા અર્થમાં મૂડી છે. હું તમારી સમક્ષ ઊભો છું ને, માત્ર માત્ર 2 વીઘા જમીન છે, પણ મારા છોકરાઓ સારું ભણ્યા છે, એટલે આજે 5 લાખની મહિને આવક છે. વિચારજો, શિક્ષણની આવક છે, નોકરીની આવક છે, એટલે તમારે બધાને શિક્ષણ તરફ વધારે ચૂક આપવાનું. ભલે આપણા વ્યવસાયમાં તમે કમાવો છો, ઘણું કમાવો, તમારા કરતાં વધારે કમાવો છો, પણ સરકારી જે નોકરી છે, આજે હું નિવૃત્ત થયો તો મને 52,000 પેન્શન મળે છે. લો, નો ટેન્શન. હે, મળે પેન્શન તો નો ટેન્શન. આ બાળકોને ખાસ કહું છું,
એટલે ભણતો શિક્ષણ એક સાચી આપણી મૂડી છે. હવે હરીશભાઈ આવી ગયા, નાનુભાઈ આવી ગયા, કાનજીભાઈ આપણા વડીલ કાનજીભાઈ ગાંડાભાઈ દઢાણિયા એમને પણ વિનંતી કરું. ડાયાભાઈ વિયારામ રેથાલ, કાનજીભાઈ આવો ને, વડીલ છો પણ હળવે હવે આવો, તકલીફ પડશે પણ આવો. આપણે ત્યાં ગજાનનભાઈ શ્રી પારીખ, જેને વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ છે એવા ભાઈશ્રીને થોડીક વાર આપણા દીપ પ્રાગટ્યના મહેમાન આવેલી રાહ જોઉં છું. થોડી વાર એમને માઇક આપણા હાથમાં આપીએ છીએ. જસુભાઈ આવો સ્ટેજ પર આવો. આમાં છે તમારું નામ? हेलो, बोलो लिंबाज मात की, ला जोर थी बोलो, बोलो लिंबाज मात की, सेन महाराज की. भाई माરું નામ ગજાનન છે, ગજાનન પારેખ. વડોદરા વડુ ગામનો છું, ખેડૂત છું, ખેતી કરું છું અને 2025માં વર્લ્ડ રેકોર્ડ, લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુએસએ બુક વર્લ્ડ રેકોર્ડમાં હમણાં 2025માં રેકોર્ડ નોંધાયો છે. અને ગળાથી 19 વાજિંત્ર 15 મિનિટ સુધી શ્વાસ ઘૂંટીને વગાડું છું. એવી મા લીંબજની કૃપા છે. તો થોડી શાંતિ જાળવજો. હું તમને એટલા વાજિંત્ર સંભળાવું છું. ઇકો કર નાખો. એક કલાકાર પોતાની કલાને પીરસી રહ્યું હોય ત્યારે આપણે એમને સપોર્ટ કરી શકીએ. બાસ ને નોટ બનાવો. આપો થોડો બાસ. આપણે ખાઈ શકીએ, બોલી શકીએ, ગાઈ શકીએ, પણ આ શક્ય નથી. 1985થી મેં શરૂ કરેલું, 2025માં તૈયાર થયો છું. આ કોઈની તાકાત નથી બાપા, એ માની કૃપા હોય. આપણે ખાઈ શકીએ, બોલી શકીએ, ગાઈ શકીએ, પણ આ નાદ ઉપાસના, બ્રહ્મ નામ ઉપાસના છે. આ સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાંનો રિયાઝ થાય. મને 50 થયા વિચાર કરો. એટલે 19 વાજિંત્ર છે. તબલા, ઢોલક બધું તમને હમણાં વગાડીને બતાવું. તબલા કઈ રીતે વાગે? આપણા સમાજનું ગૌરવ લોક ગાયક વિષ્ણુભાઈ બનારા અને સાહિત્યકારની દુનિયામાં જેનું ઉજળું નામ છે ગોપાલભાઈ વારડ પધાર્યા છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું. અને ગજાનનભાઈ 2 મિનિટ. એક કલાકારનો પરિચય છે ને એની કલા જ હોય. ગજાનન સી પારેખ તમારા પોતાના સમાજનું ગૌરવ. અને જેને ખૂબ નાની ઉંમરમાં કહ્યું ને કે બ્રહ્મ મુહૂર્તની વેળામાં ઉઠી અને પછી રિયાઝ કરવો, સતત ને સતત તમે રિયાઝ કરો ત્યારે આ અનુભવ કેળવાય અને આ રીતે અહીંયા રજૂઆત થઈ શકે. જેઓને વન મેન આર્મી ઇન્ડિયન બેસ્ટ મ્યુઝિશિયન તરીકે પણ એવોર્ડ મળ્યો છે. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેઓનું નામ છે. સાથે
તેઓને યુએસએ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી પણ ઘણા બધા રેકોર્ડ્સના મને એટલા બધા સર્ટિફિકેટ અહીંયા આપી દીધા છે કે બોલવા બેસું તો બહુ વાર લાગશે, પણ અઢળક તાળીઓના ગડગડાટથી આપણે માણીશું આજે ગજાનનભાઈ પારેખ. કહું છું આપણે ખાઈ શકીએ, બોલી શકીએ, ગાઈ શકીએ, પણ આ શક્ય નથી. આ જો આ તબલો કે ઢોલક ફાટી જાય તો વાગે નહીં, એટલે આ શ્વાસ રોકવો પડે ત્યારે બે જાવ, શ્વાસ લઈએ તો બંધ થઈ. આવી કોઈ માની કૃપા છે. તબલા કઈ રીતે વાગે? તબલા અને ખંજરી. અને અહીંયા એક સેવક તરીકે આવ્યો છું, મારો કોઈ પેમેન્ટ નથી ભાઈ, આપણો સમાજ છે અને ખેડૂતનો દીકરો છું અને 25 વર્ષ 2025માં જે રેકોર્ડ થયો છે, હવે મારે આગળ વધવાનું છે. 3 ચોપડી જ ભણેલો છું, ભણતર નથી. ભણજો તમે, હું નથી ભણેલો તો અમેરિકા જઈને આવ્યો અને આ રેકોર્ડમાં નામ છે, ભણજો. તો અહીંયા એક સેવક તરીકે આવ્યો છું, તબલા અને ખંજરી. વાગે છે ને તાળી વગાડે થોડું થોડું, કઈ વાંધો નહીં. જો માં લીંબચની કૃપા, સેન મહારાજની કૃપા, આપણે ખાઈ શકીએ, બોલી શકતા નથી. બોલી શકીએ તો આ તબલું આવે તે ન વાગે, તબલું ફાટી જાય તો અમારા દાદા અમારા ઘણા વર્ષોથી ઓળખે છે. એના પછી આપણા દેશી તબલા વાગતા ધન તિન તિન ધન આખ્યાનમાં આમાં રામા મંડળમાં દેશી તબલા. ક્યાં વાત હે. હા, એના પછી 3 તાળીનો ગરબો, ઢોલક ને ડ્રમ. મને મૂકી ગયા વિનોદભાઈ. તો હજી મારી શરૂઆત છે. હવે મને અમેરિકા, લંડન સામેથી લઈ જશે, ત્યાં સ્પોન્સર કરશે. આ આખી ડોક્ટરીથી સાહેબ, આખી સોનોગ્રાફી બધું કરી પણ કાંઈ જડ્યું નથી. બોલો લીંબચ માત કી. મને જ નથી મળતો. આ ના બ્રહ્મનાદ ઉપાસના છે. આપણે આમ બોલ શકતા ગીરતા થાત ગીરતા ગીરતા આ બોલ હોય ના. એના પછી 3 તાળીનો ગરબો, ઢોલક ને ડ્રમ. અને સાહેબ હું દરેકને, મારા વડીલોને વિનંતી કરું છું, હું હજુ હમણાં જ તૈયાર થયો છું 50 વર્ષની ઉંમરે અને હવે સેવામાં આવ્યો છું. તમારે કોઈ બક્ષિસ આપી હોય તો આપી શકો છો, નહીં તો જે શીખ છે. એ મારું પેમેન્ટ નથી, 20,000 રૂપિયા લઉં છું, પણ આ મારું સમાજ છે. સમાજનું સાંભળી મારું કોઈ અહીંયા નામ પણ નથી, પણ નામ ગજાનન છે. તો 3 તાળીનો ગરબો, ઢોલક ને ડ્રમ. એના પછી 2 તાળીનો ગરબો, ઢોલક ને ડ્રમ.
ચાલુ રાખજો. અહીંયાથી શરૂઆત થાય છે. આ ભાનુભાઈ ભાઈ તરફથી આપને ભેટ મળી છે. તાળીઓથી વધાવી સાહેબ. ડાયરેક્ટ મને હેલ્પ કરજો સાહેબ, કારણ કે મારે શરૂઆત છે. હું પણ સમાજમાં કામ લાગ્યો છું. મારે આ લોકો સ્પોન્સર કરશે, અમેરિકા લંડન લઈ જશે, ત્યાં સુધી મારે નાનો માણસ છું, ખેડૂત માણસ, તકલીફ છે મારે. હજુ શરૂઆત છે મારી, એટલે બીજું કંઈ નહીં. ધન્યવાદ. In my life, I am listening first time. It is really amazing. ધન્યવાદ, ધન્યવાદ. Hardly appreciate to ગજાનનભાઈ and all the best for your future. 50 વર્ષની ઉંમરે શરૂઆત થઈ શકે સાહેબ. એનું આ જીવંત ઉદાહરણ છે કે શરૂઆત ઉંમર જોઈને નથી થતી, કોઈ પણ કાર્યની શરૂઆત હોય. એટલે ઓલ ધ બેસ્ટ, હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ. આ બહુ સરસ મજાની આપણી ઉપાસના અને આવનારા દિવસોમાં ભારત વર્ષની ખ્યાતિ વિદેશોમાં ફેલાવો એવી હૃદયથી આપને શુભેચ્છાઓ આપીએ છીએ. મેં લઉં છું હમણાં વાર મજા આવશે બધાને. હજુ વાર છે ને, થોડી વાર છે ને. હાલો. હા બસ આ સમાજ મારી હેલ્પ કરે, કારણ કે તો ખેડૂતનો દીકરો છું બાપા. ના કે આખી બોડી છે કે ભાઈ ઇમ્પોસિબલ. મેં કીધું જય શ્રી રામ બોલો, તમને સંભળાવો. બાબુભાઈ હા. વડોદરા તરફથી આપણને ભેટ આપે છે. થેન્ક યુ. આવો. સ્લો ડ્રમ અને ફાસ્ટ ડ્રમ. સ્લો ડ્રમ કઈ રીતે વાગે એ રજૂ કરો. આપણું ડ્રમ ચાલુ રહ્યું છે, આપ શરૂ રાખજો. એની વચ્ચે પરમ પૂજ્ય ગૌ ભક્ત એવા શ્રી ચૈતન્ય શંભુ મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓથી વધાવીશું. એના પછી ફાસ્ટ ડ્રમ કઈ રીતે વાગે એ રજૂ કરું છું. આ શ્વાસ નળીઓ બંધ થઈ જાય ભાઈ. શ્વાસ લેવાય ને શ્વાસ લેતા વાગે નહીં, તબલું ઢોલક ફાટી જાય તો વાગે. આવી માની કૃપા છે. અને ભણજો બાપા, હું તો ભણ્યો નથી એટલે તમને કોઈ ભણજો, અને હું તો આ ઠેકાણે પહોંચી ગયો છું. એના પછી ફાસ્ટ ડ્રમ, ડીજે ડીજે ડીજે. તાળી વગાડો થોડી થોડી. હવે આમાં વાંસળી છે, વાંસળી ખાલી વાંસળી છે, ઢોલક ખંજરી મારે ઉમેરવાની છે. ઓમ જય જગદીશ્વરી આરતી છે, ઢોલક ને ખંજરી મોઢાથી વગાડીશ તો અહીંયા આરતી શરૂ થાય છે અને તાળીઓ વગાડે. તાળી વગાડજો. હા, એના પછી 1985 જેથી મેં શરૂઆત કરી હતી, ફાગુનનો એક ટ્યુન છે નાગી.
સમગ્ર સમાજ તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપણા ભવિષ્ય માટે. આપ અહીંયા આવ્યા, થેન્ક યુ સો મચ. ગજાનનભાઈ, આપના સર્ટિફિકેટ સાથે લઈશું. ધન્યવાદ ગજાનનભાઈને ધન્યવાદ. હેલો, ગજાનનભાઈને ધન્યવાદ. ફરીથી ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ. કલા છે ભોજે મીઠી ભોગતાવીની કલાની. જેને કલાને પારખવાની શક્તિ હોય ને એ જ કલાને પારખી શકે, બાકી નહીં. આ તો કે ઠીક, હવે સમજ્યા, એવું નહીં. હવે આપણી સમક્ષ આ બેન જે ઊભા છે મારી બાજુમાં અને ખૂબ સારી રીતે એન્કરિંગ કરી રહ્યા છે અને સાચા અર્થમાં એ સંગીત પ્રેમી છે, પણ એમનો પરિચય કરવો જરૂરી છે. એ બેન તો એમ કહે છે કે પરિચય છે મંદિરમાં દેવોનો મારો, મસ્જિદમાં ખુદા ઓળખે છે. વિચારો, પરિચય છે મંદિરમાં દેવોનો મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી વ્યક્તિત્વ મારું કોઈના નિશાનું, પણ આપ સૌના પ્રતાપે, આ ભાઈઓ બહેનો બધાના પ્રતાપે મને ઓળખે છે. બધા એ કહે છે મને ઓળખે છે. એવા તૃપ્તિબેન ઇન્ટરનેશનલ ગ્રામિકા, ગાયિકા, એન્કરિંગ કરે છે, કવિયત્રી પણ છે. સંગીત ક્ષેત્રે 30 વર્ષથી સેવા આપી રહ્યા છે. પ્રદેશ કન્વીનર સોશિયલ મીડિયા ગુજરાત પ્રદેશ મહિલા મોરચો સંભાળે છે. વિચારો, ભાજપના સક્રિય કાર્યકર છે અને છેલ્લા 6 વર્ષથી ગુજરાત પ્રદેશમાં એ ભાજપના કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. બેનને તાળી પાડીએ અને બેન હવે આગળની કાર્યવાહી જે પ્રાગટ્યથી શરૂ કરાવવાની છે. નમસ્કાર. આજના શુભ અવસરે આપ સૌનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. કારણ કે રસમ અહીંની જુદીની નિયમ સાવ નોખા. રસમ અહીંની જુદીની નિયમ સાવ નોખા. અમારે મન તો આમંત્રિત મહેમાનો જ કંકુને ચોખા. આ સમગ્ર મહેમાનો આપણે આંગણે પધાર્યા એટલે એટલો બધો આનંદ થાય ને એમાં વિશેષ રૂપે જ્યારે આપણા અતિથિ વિશેષ કે વિશિષ્ટ લોકો આવે અને એનાથી પણ આગળ આપણી સંસ્કૃતિ તો સંતો અને એવા પવિત્ર જીવોને અહીંયા મંચ ઉપર સ્થાન આપ્યું હોય તે આપણે આ કાર્યમાં ખૂબ સહભાગી સાથે અમારે 11,000 રૂપિયા આપેલા છે. બોલો. દીપ પ્રાગટ્યમાં સાથે ગોપાલભાઈ બારોટ અને વિષ્ણુભાઈ, આપ સૌને આપને પણ વિનંતી કરું છું કે આપ દીપ જ્યોતિ નમોસ્તુતે. આ દીપ આપણે પ્રગટાવી રહ્યા છીએ અને આપણે દીપ આપણને એક સંદેશ આપે છે. તરફ આપણે જવાની ગતિ છે ને એ આપણને દીવો શીખવાડે છે. દીવો એ અજવાળાનું પ્રતીક છે. જોરદાર તાળી. સંસાર સારંભ